માત્ર 10 જ મિનિટમાં કોઈ પણ ઝંઝટ વગર કુકરમાં એકદમ ટેસ્ટી ખાંડવી બહુ જ સરળ રીતે બની જશે. વિડીયોમાં બતાવેલા માપ અને રીતને ફોલો કરશો તો મસ્ત ખાંડવી બનશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ખાંડવી બનાવવા માટે આપણે 1 કપ જેટલું બેસન લીધું છે. ફ્રેન્ડ્સ, આમાં બેસનનો ઉપયોગ કરશું ને તો બેસ્ટ રિઝલ્ટ આવશે ખાંડવીનું, કારણ કે ઘરે દળેલો ચણાનો લોટ હોય છે ને તે થોડો પ્રમાણમાં કરકરો હોય છે, તો બેસન વાપરવાનું. ફ્રેન્ડ્સ, ખાંડવી બનાવવામાં મેઝરમેન્ટનું ખૂબ મહત્વ છે, તો આપણે બધું મેઝરમેન્ટ અત્યારે પરફેક્ટ લઈશું. આ લોટને આપણે એક તપેલીમાં લઈએ છીએ. હવે જે મેઝરમેન્ટ કપ વાપર્યો હોય તેનું જ માપ આપણે ફોલો કરવાનું છે. અત્યારે આપણે 1 કપ બેસન લીધું હતું, તેની સામે 1 કપ થોડું ખાટું હોય તેવું દહીં લઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, જો ઘરમાં મેઝરિંગ કપ ના હોય ને તો આપણે કોઈ પણ ઘરની વાટકી એક લઈ લેવાની અને બધું માપ તે વાટકીથી જ કરવાનું. હવે તે જ કપના માપથી આપણે 2 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, એકદમ ઈઝી માપ છે. 1 કપ લોટ હોય તો 1 કપ દહીં અને 2 કપ પાણી. બેટરની અંદર આપણે 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ, જેથી બેસન સરળતાથી પચી તો જશે પણ ફ્રેન્ડ્સ તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ અને 1/4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. આ બધા ટેસ્ટને બેલેન્સ કરશે. તમને ખાંડવીમાં ગળપણ નહીં લાગે બિલકુલ. હવે ફ્રેન્ડ્સ, આ બેટરમાં ગાંઠા ના પડે તેની માટે અત્યારે આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરીએ છીએ. જો તમારે બ્લેન્ડરનો ઉપયોગ ના કરવાનો હોય ને હાથેથી જ વિસ્ક કરવાનું હોય તો તમારે પહેલા દહીં અને ચણાના લોટને સરસ મિક્સ કરી દેવાનું, જેથી બિલકુલ લમ્સ ના રહે. કેમ કે આટલું પાણી નાખીને મિક્સ કરશો ને તો તમારા લમ્સ નહીં નીકળે અને બહુ થાકી જશો તમે. બ્લેન્ડરથી એકદમ ઈઝી રહેશે. એક લીલું મરચું અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટને આપણે બેટરમાં એડ કરીએ અને એકવાર સરખું મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ ટાઈમે તમે મીઠું ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પ્લસ કરવું હોય તો તમે આ ટાઈમે કરી દઈ શકો છો. હવે આ બેટરને આપણે એકવાર હલાવી લઈએ. તમે જોઈ શકો છો અત્યારે સરસ બેટર આવી રની કન્સિસ્ટન્સીનું તૈયાર થયું છે. હવે આને આપણે ગાળી લઈએ. ફ્રેન્ડ્સ, ગાળવું ખૂબ જરૂરી છે, કેમ કે આમાં આદુ મરચાના કટકા હશે અથવા કોઈ લમ્સ હશે ને તો જ્યારે ખાંડવી બનશે અને આપણે પાથરીશું ને તો પ્રોપર પથરાશે નહીં, તો આપણે ગાળવું ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. અત્યારે આપણે ખાંડવી કુકરમાં બનાવવાના છીએ, તો એક મોટું થોડું કુકર લીધું છે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. તેની અંદર આપણે એક સ્ટેન્ડ મૂકીએ છીએ અને પાણી એડ કરીએ છીએ. અત્યારે આપણે એપ્રોક્સ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, અથવા અડધાથી પોણું સ્ટેન્ડ ડૂબે તેટલું પાણી લીધું છે. આપણે તપેલીને કુકરમાં મૂકીએ. હવે ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે આને ખુલ્લી નહીં મૂકીએ, કેમ કે નહીં તો વરાળનું પાણી જ્યારે સીટી થશે ને ત્યારે પાછું તપેલીમાં જશે ને પાણીનું પ્રમાણ વધી જશે. જો પાણીનું પ્રમાણ વધશે ને તો ખાંડવી સરખી પથરાશે નહીં. તો આપણે તેની માટે તેને હંમેશા કવર કરીને કરવાનું. અત્યારે મેં એક તાસક ઢાંક્યું છે, તમે સિલ્વર ફોઇલથી પણ આને સીલ કરી શકો છો. હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરીએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 6 વિસલ થવા દઈએ. કુકરને આપણે એકદમ ઠંડુ થાય પછી જ ખોલવાનું છે. હવે ઉપરથી આપણે તાસક કાઢવાનું છે. આ જે ઉપર પાણી છે તે અંદર ના પડે તેનું ધ્યાન રાખવાનું. હવે આપણે તપેલીને બહાર કાઢીએ. હવે આપણે આને સરખું મિક્સ કરવાનું છે. આપણે આને વિસ્કરથી વિસ્ક કરીએ, જેથી બિલકુલ લમ્સ નહીં રહે અને સરસ મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ, આ ટાઈમે તમે જો આપણું બેટર કેવું છે, થીક બેટર છે. આવા બેટરની કન્સિસ્ટન્સી થવી જોઈએ.
ઘણી વખત ફ્રેન્ડ્સ કેવું થાય છે કે ગેસની ફ્લેમ અને પ્રેશર કુકરની સાઇઝ ઉપર પણ પાણીનો આધાર છે. જો પાણી વધારે રહેશે આમાં તો ખાંડવી સરખી પથરાશે નહીં. તો આટલું આપણું જે થીક કન્સિસ્ટન્સીનું છે તેવું બેટર બનવું જોઈએ. જો આનાથી વધારે લૂઝ હોય ને તો ફરીથી 1 થી 2 વિસલ કરી લેવાની. આને આપણે ઠંડુ નથી પડવા દેવાનું, આપણે ખાલી 1 થી 2 મિનિટ માટે તેને મિક્સ જ કરીએ છીએ. હવે તમે જુઓ બિલકુલ લમ્સ વગરનું બેટર બની ગયું છે. આપણે અત્યારે પ્લેટફોર્મ પર ખાંડવી પાથરીએ છીએ, તમે કોઈ પણ થાળીની પાછળ પણ ખાંડવીને પાથરી શકો છો. અને ફ્રેન્ડ્સ બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે અત્યારે આપણે પ્લેટફોર્મને તેલથી ગ્રીસ નથી કર્યું, કેમ કે તો જ સરખી પથરાશે. અત્યારે આપણે કેકનું ક્રીમ પાથરવા માટે જે હોય છે તે લીધું છે. તમે સ્પેચ્યુલા અથવા તમે તવીથાથી પણ પાથરી શકો છો, પણ ખાંડવી સરસ પતલી પથરાવી જરૂરી છે. જે સાઈડ ઠીક હોય ત્યાંથી ફ્રેન્ડ્સ બેટર લેતું જવાનું ને બીજી સાઈડ પાથરવાનું છે. તમારી પાસે સનમાઇકા હોય ને ફ્રેન્ડ્સ કોઈ, તો તેનાથી પણ સરસ પથરાશે. તવીથાથી પાથરીએ ને તો થોડી થીક બને છે. આપણે થાળીની પાછળ પણ પાથરીએ. આ મિશ્રણને ફ્રેન્ડ્સ આપણે ઠંડુ નથી થવા દેવાનું. આ થોડું આપણું સ્પીડનું કામ છે. ઠંડુ થઈ જશે ને પછી પથરાશે નહીં. આપણી બધી ખાંડવી સરસ પથરાઈ ગઈ છે અને આને આપણે પૂરી ઠંડી થવા દઈએ. હવે ખાંડવી ઠંડી થઈ ગઈ છે, આપણે તેને કટ કરીએ. હવે વચ્ચેથી પણ 2 કટ આપીએ છીએ. હવે જ્યારે સાઈડ્સથી પહેલા ઉપાડીએ ત્યારે ચપ્પુથી ઉપાડવાની ફ્રેન્ડ્સ, એટલે વ્યવસ્થિત રીતે સરસ ઉભળી જાય. હવે ખાંડવીને એકદમ મસ્ત ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરીએ, જેની માટે એક નોનસ્ટિક પેન લીધું છે અને 2 TBSP જેટલું તેલ લઈએ છીએ. ગેસની ફ્લેમ ચાલુ કરી એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે. અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ છીએ. હવે રાઈ આપણી ફૂટે છે પછી 1 ચમચી જેટલા તલ એડ કરીએ. 7-8 લીમડાના પાન એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ઉપરથી હવે આપણે વઘાર રેડીએ. ફ્રેન્ડ્સ એટલી મસ્ત સુગંધ આવે છે અત્યારે. ઉપરથી થોડી કોથમીર એડ કરીએ.